સાથે સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બનાસકાંઠાના દિયોદરના ગાયબ આચાર્યનો મામલો સામે આવ્યો છે। આ સાથે જાડા ગામના આચાર્ય ભૂમિકા પરમારનો મામલો સામે આવ્યો। આચાર્ય 1 વર્ષથી શાળામાંથી ગાયબ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 1 વર્ષ બાદ અચાનક 15મી ઓગસ્ટે તેઓ પ્રગટ થયા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તેઓ હાજર થયા। तो मंतव्य न्यूज़ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। અહેવાલના માત્ર 4 દિવસમાં જ આચાર્ય હાજર થયા છે। છેલ્લા 1 વર્ષથી તેઓ ગાયબ હતા શાળામાંથી। તો આ બીજી તરફ દોષનો ટોપલો શિક્ષણ વિભાગ પર આચાર્ય નાખી રહ્યા છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને માત્ર અહેવાલના 4 દિવસમાં જ આચાર્ય હાજર થઈ ગયા છે। तो शिक्षण विभागे अन्य जगह कामगीरी सौंपी हती तेवुं आचार्यनुं आ निवेदन सामे आव्युं छे। तो शाळानुं ध्यान राखती हती पण शारीरिक हाजर नहोती। अनेक आवा निवेदन छे ते आचार्यना सामे आव्या छे। तंत्र कहेशे एम हुं ड्यूटी करीश। तो छेल्ला 1 वर्षथी तेओ गायब हता शाळामांथी। 1 वर्ष बाद अचानक 15મી ઓગસ્ટે प्रगट थया हता आचार्य। तो अत्यार सुधी क्यां हता ते अंगे एक मोटो सवाल उठवा पाम्यो छे। तो बीजी तरफ अमारी शाळामां कायमी आचार्य जोईए। बीजी तरफ वालीओ द्वारा कहेवामां आवी रह्युं छे अने आचार्य शाळामां हाजर नहोता 1 वर्षथी। मंतव्य न्यूज़ना अहेवालनी धारदार असर जोवा मळी छे। तो स्थानिकोए कायमी आचार्य आपवानी पण मांग करी छे। वालीओ द्वारा होबाळो पण करवामां આવ્યો હતો। आचार्य हाजर न રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। हमारी शाला ने शिक्षक वगर कायम चाले एम नहीं। तो शिक्षक ने कायम माटे लोकोनी की मागणी एवी है कि छोकराने भविष्य बगड़े थे एटले अमारे शिक्षक कायम हाजर जुए। अमारे बेन थी कोई वेर के झेर नहीं। अमारे तो शिक्षक थी रजूआत है। अमारे कोई बेन थी लेवा नहीं देवा। अमारे तो शाला माटे ज शाळानी व्यवस्था होय तो अमारो बाळक भणे। शिक्षक गैरहाजर होय एटले तो अमे केटला दुखी थता गम लोको। एटले अमारी आटली रिक्वेस्ट है कि अमने गमे ए रीते बेननी बदली थाय तो अमने वांधो नहीं। बीजो नवो कोई पण शिक्षक अमने आपे एटली अमारी ग्रामजनोनी अरज छे। 1.5 વર્ષથી હું તે નોકરી કરે છે પણ કોઈ સમયે આદર આપતા નથી। છોકરા 150-200 છોકરા હાલમાં સ્કૂલમાં વસ્તુ જુએ છે પણ છોકરાને મળતી નથી। આચાર્ય પદ છે પણ ત્યાં પછી ગાંધીનગર નોકરી કરે છે। હું અહીંયા હાલમાં પગાર અહીંથી મળે છે અને ત્યાં ગાંધીનગર નોકરી કરે છે। ત્યાં હાલમાં હું અહીંયા શાળાની અંદર બેકારી છોકરો બાપડું બધી બાજુ દુઃખમાં અને એનો એક છોકરો ભણાવવા માટે ગાંધીનગર રહ્યો ને બીજા છોકરાને તાળા વખાવા છે। સ્કૂલની અંદર છેલ્લા 1.5 વર્ષથી બેન હાજર રહેતા નથી। પછી છેલ્લા 2 મહિનાની અંદર અમે 2 સ્પીડ પોસ્ટ અરજી કરેલી છે ડીઓ સરને, પણ ત્યાંથી પણ અમને કોઈ પ્રકારનો જવાબ મળ્યો નથી। એટલે આજે બેન સતત રજૂઆતને કારણે હાજર રહી અમે ગામ લોકોએ બધા હાજર રહી બેનને પ્રશ્ન કર્યો। બેનનું કહેવું એવું છે કે મારે 2 જગ્યાએ ચાર્જ આપેલો છે ગાંધીનગર, તો ચાર્જ હોવાથી હું અહીંયા હાજરી આપી શકતી નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ગમે તે રીતે બેનને કોઈ તો ત્યાં ચાર્જ આપે અથવા જાડામાં નિયમિત હાજર રહે તેવું કરે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે। ગામ લોકોના આક્ષેપો છે કે હું 1.5 વર્ષથી હાજર નથી, પણ સપ્ટેમ્બર 2023થી મારો આદેશ કમિશનર શાળાઓની કચેરીએ GCRT ખાતે GSQAC ટીમ જે ગાંધીનગર મુકામે છે, જે શાળાઓના ગુણોત્સવ અંતર્ગત જે કામગીરી કરી રહી છે, જેમાં જે સ્ટેટ ટીમ છે એમાં હું 2023થી સપ્ટેમ્બર માસથી કાર્યરત છું અને 2024માં પણ મારો આગળ ઓર્ડર થયેલો છે। 2025 સુધી મારો કામગીરીમાં ઓર્ડર થયેલો છે, જેના અંતર્ગત હું દાહોદ જિલ્લાની શાળાઓનું એક્રેડિટેશન થાય, જે ગુણોત્સવ અંતર્ગત જે મૂલ્યાંકન થાય એની કામગીરી મારા અંતર્ગત છે અને એ કામગીરી હું કરી રહી છું। અને અહીંયા હાજર નથી એટલે શારીરિક હાજર નથી, બાકી અહીંયાનો જે શાળાનો વહીવટ છે જે છે શાળાકીય કોઈ પણ તકલીફો હોય એનું પણ હું ધ્યાન રાખી રહી છું। બધાની સાથે કોન્ટેક્ટમાં પણ છું। એટલે જે આના પહેલાં પણ જે મારો વિડીયો આવી ચૂક્યો છે કે ભૂતિયા આચાર્ય, તો ભૂતિયા જેવો કોઈ શબ્દ નથી। મને વહીવટી તંત્રએ જે એજ્યુકેશન શિક્ષણ વિભાગે જે મને આદેશ કર્યો છે એ અનુસાર હું કામગીરીમાં હાજર છું। દેશ થાય એ પ્રમાણે હું કાર્યરત રહીશ। બીજું ગામ લોકોને તો હું કેવી રીતે કહી શકું કે હું રહીશ કે નહીં, કારણ કે હું જો મારા મંતવ્ય અનુસાર હું ના રહી શકું।
મને જે સરકાર આદેશ કરે, મતલબ કે જે મારો શિક્ષણ વિભાગ આદેશ કરે એ પ્રમાણે મારે કામગીરી કરવાની રહેશે. અહીં તો હું અહીંયા કામગીરી કરીશ, મને ત્યાંનો આદેશ કરશે તો હું ત્યાંની કામગીરી ચાલુ રાખીશ. હું એ ગામ લોકો પણ સાહેબને ડીઓ સાહેબને વાત કરી શકે છે અને હું પણ મારા જે અધિકારી છે એમને વાત કરીને આનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશ. તો આ સાથે શિક્ષણ વિભાગે અન્ય જગ્યાએ કામગીરી સોંપી છે તેવું આચાર્યનું આ નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 1 વર્ષથી આ આચાર્ય ગાયબ હતા. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જે બાદ ફક્ત 4 દિવસમાં જો આચાર્ય છે તે હાજર થયા હતા શાળામાં. બાળકોનું ભવિષ્ય શું? સ્થાનિકોએ કામે આચાર્ય કરવાની બીજી તરફ માંગ કરી છે. આચાર્ય હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકાર કે શિક્ષણ વિભાગ સાથે કંઈ લેવા દેવા નથી. વાલીઓનું પણ આ નિવેદન સામે આવ્યું છે. આચાર્ય હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો આક્ષેપ કરવામાં આવ્યો. તો આ સાથે અહેવાલના માત્ર 4 દિવસમાં જ આચાર્ય હાજર થયા છે. આચાર્ય છેલ્લા 1 વર્ષથી શાળામાંથી ગાયબ હતા અને દોષનો ટોપલો શિક્ષણ વિભાગ પર નાખતા હતા. બીજી તરફ શિક્ષણ વિભાગે અન્ય જગ્યાએ કામગીરી સોંપી હતી તેવું આચાર્યનું કહેવું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, બનાસકાંઠામાં દિયોદરના ગાયબ શિક્ષકનો આચાર્યનો જે મામલો છે, ક્યાંક ને ક્યાંક આચાર્યનું એવું નિવેદન સામે આવ્યું છે કે હું બીજી જગ્યાએ મારી કામગીરી ચાલુ હતી અને ત્યાં કામગીરી સોંપવામાં આવી હતી. કેટલા અંશે યોગ્ય આ નિવેદન? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જ્યારે આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો દિયોદરના ઝાડા ગામના જે આચાર્ય હતા છેલ્લા 1 વર્ષથી ગાયબ હતા. 1 વર્ષ બાદ ક્યાંક ને ક્યાંક 15મી ઓગસ્ટના દિવસે અચાનક પ્રગટ થઈ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એના પછી 4 જ દિવસમાં આચાર્ય પ્રગટ થયા છે. અહીંયા મહત્વની વાત એવી બની જાય છે કે જો આચાર્યને બીજે ક્યાંક ને ક્યાંક જવાબદારી સોંપવામાં આવી હોય શિક્ષણ તંત્ર, તો જે ઝાડી ગામના બાળકો હોય શું બગાડ્યું હતું? શિક્ષણ સાથે આવા ચેડા કેટલા વ્યાજબી છે? ગાયબ રહેવા છતાં જેમને સમગ્ર જે મામલો છે મામલો ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ ઉપર થોપી નાખ્યો છે. આચાર્ય તો ક્યાંક ને ક્યાંક પોતાનો બચાવ કરતા જોવા મળી રહે છે. પણ અહીંયા સવાલ એ પણ મોટા ઉભા થઈ રહ્યા છે કે જે ઝાડા ગામના જે શાળા છે, શાળાનું ભવિષ્ય બગડી રહે છે, સાથે સાથે બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં જોવા મળી રહ્યું છે. અહીંયા આચાર્ય એક ઉડાવ જવાબ આપે છે કે હું શાળાનું ધ્યાન રાખતી હતી પણ શાળામાં મારી શારીરિક હાજરી નથી. આ તર્ક પણ કેટલો બધો વ્યાજબી છે, કારણ કે આ તર્ક ક્યાંક ને ક્યાંક કંઈક દાળમાં કાળો હોવાનું અહીંયા સામે આવી રહ્યું છે. અહીંયા ગામ લોકોએ પણ અહીંયા ચોખ્ખી વાત કરી છે કે શિક્ષણ વિભાગને ક્યાંક ને ક્યાંક સરકારને જે કરવું એ કરે, પણ અમારે તો આચાર્ય કાયમી જ જોઈએ છે. આવા અનેક પ્રશ્નો વચ્ચે અહીંયા ક્યાંક ને ક્યાંક જે આચાર્યની ભૂમિકા હતી એ ભૂમિકા શંકાસ્પદ જોવા મળી છે. અહીંયા મંતવ્ય ન્યૂઝ પણ આ બાબતને લઈને સવાલ ઉઠાવી છે કે શું આ રીતે આચાર્ય વગર શાળા ચાલશે? ક્યાંક ને ક્યાંક આચાર્યને બીજે કામગીરી સોંપવામાં આવી છે, તો અહીંયા બીજો શિક્ષક ઇન્ચાર્જ તરીકે કેમ સોંપવામાં ન આવ્યો? શું ખરેખર શિક્ષણ વિભાગે અમને આવી કામગીરી સોંપી હતી કે ક્યાંક ને આચાર્ય ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે હતા? આવા અનેક દાવા વચ્ચે ક્યાંક ને ક્યાંક અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તો ઝાડા ગામના જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવું અહીંયા લાગી રહ્યું છે. ખરેખર આચાર્ય શિક્ષણ કાર્યમાં હતા કે અન્ય જગ્યાએ આરામ ફરમાવતા, એ બાબતને લઈને પણ અહીંયા ગામ લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગે આ બાબતની સચોટ તપાસ કરવી, જે હોય તે સત્ય સામે લાવવું જોઈએ. કારણ કે અહીંયા ઝાડા ગામની માધ્યમિક શાળા આચાર્ય વગર અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા એવું લાગી રહ્યું છે. અને કેટલીક 1 વર્ષ સુધી ગાયબ રહીને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જ આચાર્ય કઈ રીતે પ્રગટ થયા અને ક્યાંથી આવે એ બાબતને લઈને પણ અનેક સવાલો યથાવત જોવા મળી રહ્યા છે. જી સ્મિતા. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે વાલીઓનું કહેવું છે કે અમારે શાળામાં આચાર્ય જોઈએ, શિક્ષક જોઈએ. સરકાર કે શિક્ષણ વિભાગ સાથે વાલીઓને કોઈ લેવા દેવા નથી. બીજી તરફ આચાર્ય એવું કહી રહ્યા છે કે બીજી જગ્યાએ કામગીરી સોંપવામાં આવી હતી. શિક્ષણ વિભાગે અન્ય કામગીરી અનેક એવી આવા બનાવો બની ચૂક્યા છે. આગળ પણ એવા ભૂતિયા શિક્ષકો છે તે વિદેશમાં છે. અને બીજી તરફ આ એક વધુ આવો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં ગાયબ આચાર્યનો આ મામલો સામે આવ્યો છે. તંત્ર કહેશે એમ હું ડ્યુટી કરીશ તેવું આચાર્યનું આ નિવેદન સામે આવ્યું છે. પરંતુ હાલ તપાસ થવી જોઈએ અને કયા પ્રકારની કાર્યવાહી અને કામગીરી થશે તે હવે જોવું રહ્યું. તો ઝાડા ગામના ડેપ્યુટી સરપંચ રામભાઈ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા 1 વર્ષથી આચાર્ય ગાયબ છે. અત્યાર સુધી કેમ કોઈ તપાસ કરવામાં આવી નથી અને આચાર્ય તરીકે
શાળામાં કોઈ ફરજ બજાવી રહ્યું હતું કે કેમ? હેલો. જી, બનાસકાંઠાના દિયોદરમાં આચાર્ય જે ગાયબ હતા છેલ્લા 1 વર્ષથી, હા. તો આચાર્ય તરીકે શાળામાં કોઈ બીજા શિક્ષક કે આચાર્ય ફરજ બજાવી રહ્યા હતા કે કેમ? હા, એટલે એમાં મેડમ એમ છે કે તે પોતે આચાર્ય તરીકે ફરજ નિભાવતા હતા. હેલો, ભૂમિકાબેન પરમાર. હા, બોલો. પણ એમને એક ચાર્જ સોંપેલો હતો કે કોઈક બીજા શિક્ષક હતા એમને. જી. પણ બેનની ગેરહાજરીના કારણે વહીવટમાં ઘણી બધી દખલો થતી હતી. પછી શાળાનું શિક્ષણ કાર્ય પણ કથળેલું હતું. જી. અને 1 વર્ષથી તેઓ ગેરહાજર બતાવતા, એટલે ગામવાસીઓએ ત્યાં મુલાકાત લેતા અને રજૂઆતો કરતા છતાં એનો કોઈ ઉકેલ ન આવ્યો. જી. એટલે અમે ઘણી બધી રજૂઆતો પણ કરી છે ગામજનોએ. જી. બેનની મુલાકાત પણ કરી, ટેલિફોનિક વાતચીત પણ કરી. જી. બેને એમને એમ કહ્યું હતું કે હું ત્યાં ગાંધીનગરમાં કોઈક GCRT કરીને વિભાગની અંદર મને પોસ્ટ આપેલ છે એવી કંઈક મૌખિક વાત કરતા હતા. જી. અમે બેનને એમ રજૂઆત કરી કે બેન, આપને ગમે ત્યાં પોસ્ટમાં મૂક્યા પણ અમારી શાળાની અંદર પૂરતી હાજરી આપો અને શૈક્ષણિક કાર્યમાં રૂકાવટ ના આવે. જી. અને શાળાનો જે રેશિયો છે, અમારી શાળા ટોપમાં ગણાય છે, તે રેશિયો જળવાઈ રહે એના માટે અમે એમને ઘણી વખત વિનંતીઓ કરી. જી. છતાં પણ બેને કઈ હાજરી નથી આપેલી. હા. અને અમે એના માટે કરી પછી TDO, DO અને જે તે કલેક્ટર ઓફિસ જે તે અમારાથી બનતું ઘટતું હતું ત્યાં બધી રજૂઆતો કરી. જી. પણ અમને કોઈ એનો વળતો જવાબ કે ઉકેલ ન મળ્યો. જી, તમે DDO ઓફિસે કેટલી વાર રજૂઆત કરી અને ગ્રામ્યજનો દ્વારા કેટલી વાર રજૂઆત કરવામાં આવી? DDO ઓફિસમાં તો અમે રજિસ્ટર એડી દ્વારા અરજી કરેલી હતી. જી. અને ગ્રામીણોએ લેખિત અરજી બેનને ખુદને પણ આપી અને લેખિત રજૂઆત કરી કે બેન, તમે હાજર રહો અને અમારું શૈક્ષણિક કાર્ય ઠપ થાય છે એનું કંઈક કરો. જી જી, બિલકુલ. અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જે રીતે ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચ અમારી સાથે વાત કરી, તેઓએ જણાવ્યું છે કે લેખિતમાં પણ રજૂઆત કરી હતી પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એટલે કે બાળકોનું ભવિષ્ય શું, તે એક મોટો સવાલ